હું ભીમાભાઈ ચાંડેલા, ગામ ધંધુસર, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। હા, ઉતાસણીના ધૂળેટીના દિવસે અમે રાની પરંપરા કરીએ છીએ, રાનો વરઘોડો કાઢીએ છીએ। 2 દિવસ સતત અમે ગામમાં ફરીએ છીએ। જ્યાં ત્યાં લગ્ન પ્રસંગ હોય અથવા કોઈને ઘરે વાડ હોય, પ્રસંગ હોય, એને ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો હોય એના ઘરેથી અમે ફાળો એકત્રિત કરીએ છીએ અને ગામના સારા વિકાસ કાર્યોમાં અમે વાપરીએ છીએ। 2 દિવસ અમે ગામમાં ફરીએ છીએ અને 2 દિવસ ગામમાં ફરી અને પછી રામ મંદિરે અમારા વરઘોડાનું સમાપન કરીએ। ગધેડા ઉપર બેસવાની પરંપરા અમારે વર્ષો જૂની પેઢીઓથી ચાલી આવે છે કે ગધેડા ઉપર બેસવાથી કોઈ અનિશ્ચિત તત્વો હોય તો એ કોઈને બીક ન લાગે, એનાથી નીકળી જાય બધા છે। નાના બાળકોને બીક આવે કે ભાઈ ગધેડા ઉપર આમ છે, ગધેડા ઉપર આમ છે, ગધેડાને નકારાત્મક ઓલા મૂકી દીધો છે, એટલે અમે એનો ગધેડાનો ઉપયોગ કરીએ અને ગધેડા ઉપર અમે પરંપરા અમારી વરઘોડો કાઢીએ છીએ। મારું નામ સિનુભાઈ મોહનભાઈ દેવરાણીયા। હાલ તમે જે કાર્યક્રમ માટે અહીંયા આવ્યા એ કાર્યક્રમ રાનો કાર્યક્રમ કહેવાય અને એ ધૂળેટીના દિવસે થાય અને આનો મતલબ એવો હોય કે રાત થાય એટલે બાળકો બીએ નહીં, બાગડાથી બીએ નહીં, એવું બધું હોય। ગધેડી ઉપર ખાસ બેસવાનું કારણ એ કે કોઈને એવો સંકોચ ન થાય કે હું ગધેડી ઉપર બેઠો કે ગધેડે ચડ્યો કે એવું બધી માન્યતા, લોક માન્યતા એવી અને આ વર્ષો જૂની પરંપરા છે અમારે। અને આમાં જે ફંડ એકઠું થાય એ ગામના જે સર્વાંગી વિકાસ માટે જે બધાને ઉપયોગી હોય એવા કામ કરીએ એ ફંડથી, જેમ કે વૃક્ષો વાવીએ, એવું બધું।